થોડા દિવસ પહેલા દેશભરમાં પેપર લીકને લઈને સરકાર સામે યુવાનોની નારાજગી જોવા મળી હતી। ખુદ શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતું, તો બીજી બાજુ સરકાર આશ્વાસન આપી રહી છે કે ફરીવાર આવી કોઈ ઘટના નહીં બને। તો બીજી બાજુ સરકારના આ આશ્વાસન વચ્ચે ગુજરાતમાં પેપર ફૂટવાનો આરોપ લાગ્યો છે। તેવામાં હવે વિપક્ષ પણ ગુજરાતમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહ્યો છે અને આ મામલે શું વિગતો સામે આવી રહી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દેશભરમાં પેપર લીકનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે અને પેપર લીક થવાનું અટકવાનું નામ નથી લઈ રહ્યું। તેવામાં તાજેતરમાં દેશભરમાં નીટ પેપર લીક મુદ્દે દેશવ્યાપી આંદોલનો થયા, જેના કારણે સરકારે જવાબદેહી સ્વીકારતા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું પણ લેવામાં આવ્યું। આ તમામ ઘટનાક્રમને હજી 24 કલાક પણ માંડ થયા હશે, તેવામાં ગુજરાતમાં પેપર ફૂટવાના આરોપ લાગ્યા છે। ગુજરાતમાં જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSના 3જા વર્ષનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। 20 જુલાઈએ યોજાયેલી BAMSના 3જા વર્ષનું જે પેપર લેવામાં આવી રહ્યું હતું, તે વોટ્સએપમાં તેના કેટલાક પ્રશ્ન છે તે ફરતા થયા હતા, જેમાં પરીક્ષા દરમિયાન વાયરલ થયેલા 12 સવાલો પૈકી 11 સવાલો પેપરમાં પૂછાયા હતા। ત્યારે આ મામલાને લઈને વિદ્યાર્થીઓ પેપર લીક થયું હોવાની અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે। જો કે જામનગરમાં જ્યારે કોંગ્રેસના નેતાઓ યુનિવર્સિટી પર વિરોધ કરવા પહોંચ્યા હતા, ત્યારે કેવા દ્રશ્ય સર્જાયા હતા તે પણ જુઓ। તમે જે હોદાની રૂએ બેઠા છો, તમારા યુનિવર્સિટીના લેટર પેડ ઉપર 2 લીટી એક અરજી સ્વરૂપે લખીને દઈ દો કે ભાઈ અમારે આ બનાવ બન્યો છે કે પોલીસને મેં કરી દીધી અમને દેખાડ। હું જામનગરથી રચના માધવ નંદાણીયા, મારી સાથે રોશનબેન છે, પાર્થભાઈ છે। આજે ગુજરાતની નંબર 1 આયુર્વેદિક યુનિવર્સિટી, જ્યાં ફોરેનથી ભણવા લોકો આવે છે, આપણું આયુર્વેદિકની ઠેઠ ફોરેન સુધી છે કે ફોરેનથી લોકો અહીંયા ભણવા આવે છે। આજે આ ગુજરાતમાં પણ અને જામનગર શહેરમાં, ગુજરાતની મોટી યુનિવર્સિટી જામનગર શહેરમાં પણ આયુર્વેદિક યુનિવર્સિટીમાં પેપર લીક થયું ગઈકાલે રાતે। તો અમને તો ખબર છે કે દિલ્હીમાં શું થયું, એટલે અમે લોકોએ રજૂઆત કરી છે। એ લોકો કે અમે પોલીસમાં ફરિયાદ કરી છે, હવે મૌખિક ફરિયાદ કરી છે। અમારી માંગ એવી છે કે તમે લેખિત ફરિયાદ કરી પ્રેસ આઉટ કરો, જેને આ પેપર લીક કર્યું છે એની લેખિત ફરિયાદ કરી પ્રેસ આઉટ કરો, અને શિક્ષણ મંત્રી તો રાજીનામું હજી એટલી જલ્દી નહીં આપે। અમારી માંગ છે કે એના પીએને રાજીનામું દેવડાવો તો પણ ચાલશે। જય માતાજી। જામનગરની ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMSના 3rd યરનું પેપર લીક થયાની આશંકા બાદ સમગ્ર મામલો ગરમાયો છે। વિદ્યાર્થી સંગઠનો ઉગ્ર દેખાવ કરી રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। પેપર લીકને કારણે હજારો વિદ્યાર્થીઓની દિવસ રાતની મહેનત પર પાણી ફરી વળ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। તો બીજી બાજુ NSUI દ્વારા આજે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન કોંગ્રેસના મહિલા નેતા દ્વારા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાની નકલ પણ કરવામાં આવી હતી। જો કે કોંગ્રેસનો આરોપ છે કે આ મામલાને લઈને હજુ સુધી યુનિવર્સિટી તરફથી કોઈ ફરિયાદ પોલીસને નથી આપવામાં આવી, માત્ર ને માત્ર મૌખિક જાણ છે તે પોલીસને કરવામાં આવી છે। તેવામાં હવે આ મામલાને લઈને ગુજરાત યુનિવર્સિટી ક્યારે ફરિયાદ આપશે અને પેપર લીક કરવામાં કોની સંડોવણી હતી, આ તમામ દિશામાં ક્યારે તપાસ થશે અને તપાસ બાદ શું નિર્ણય લેવામાં આવશે તે તો હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।